આજે આપણે એ જાણશું કે માનહાનિ અને બદનક્ષી શું છે. માનહાનિ હિન્દીમાં કહેવાય છે અને ગુજરાતના કાયદા પ્રમાણે બદનક્ષી કહેવાય છે. બદનક્ષીમાં આઈપીસીની કલમ 499 અને 500 છે. હવે નવી કલમ પ્રમાણે બીએનએસ 2023ની કલમ પ્રમાણે 356 મુજબ માનહાનિ અને બદનક્ષી એક જ, એમાં કોઈ લખેલા શબ્દો કે કોઈને બોલેલા શબ્દો કે કોઈ એવું ઉચ્ચાર કરેલું હોય કે કોઈ મરી ગયેલું હોય એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટેનું કરેલું કૃત્યને માનહાનિ કે બદનક્ષી કહેવાય છે. ગુજરાતના કાયદા પ્રમાણે બદનક્ષી કહેવાય છે. એટલે કે કોઈ એવી ચેષ્ટા કરે કે એ વ્યક્તિ ચોર છે, ઈશારા દ્વારા કે આ ચોર છે, અમિત ચોર છે, દાંત કાઢતા કાઢતા કે અમિત ચોર છે, પણ એ એવી રીતે એને માનહાનિ કે બદનક્ષી કર્યું છે. કોઈ લખેલા શબ્દ અમિત ચોર નથી પણ એને એમ જ કહેવામાં આવે છે કે એની પર એવું પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડ્યું. એટલે એવું કોઈ કૃત્ય કરે, કોઈ એસોસિએશન છે, કોઈ કંપની છે કે કોઈ સમૂહ છે, વ્યક્તિઓનો સમૂહ છે, એ લોકોની માનહાનિ કરે તો કોર્ટમાં કેસ જાય. માનહાનિનો કેસ કોર્ટમાં જાય એ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ સાંભળે યા સેશન કોર્ટમાં જાય અને ત્યાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર પડે. ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર એટલે કે જે તમે દસ્તાવેજ મૂક્યા છે એમાં જુબાની લે, પુરાવા જોઈ કે લેખિત પ્રમાણે માનહાનિ થઈ છે કે કોઈનું સમૂહ છે એની વચ્ચે માનહાનિ થઈ છે કે 2, 3, 5 વ્યક્તિ વચ્ચે થઈ છે, તેની જુબાની લેવામાં આવે જજ દ્વારા અને એને ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબરમાંથી એને સીસીમાં કન્વર્ટ કરે. સીસીમાં કન્વર્ટ થાય એટલે ક્રિમિનલ થઈ જાય. ત્યાંથી સીસીમાં કન્વર્ટ થાય એટલે જે સામાવાળો છે, આરોપી છે, જે બદનક્ષી કે માનહાનિ કરી છે એને સમન્સ મોકલવામાં આવે. સમન્સ મોકલીને પછી એ હાજર થાય ત્યારે બી પહેલા આપણે કયા કયા સાક્ષી તપાસવાના છે, કયા પુરાવા મૂકવાના છે એ કોર્ટમાં આપણે રજૂ કરી શકીએ, પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ કે સેશન કોર્ટમાં. અને જો એનું વળતર આપણે જોતું હોય તો આપણે દાવો બી કરી શકીએ. 2 લાખ, 5 લાખ એ સિવિલ દાવો પ્રમાણે હોય. 1 કરોડનો એનું વળતર આપણે જોઈએ તો એક કોર્ટમાં કરાય, પણ સિવિલ દાવા પ્રમાણે કરાય. એટલે માનહાનિ અને બદનક્ષી એક જ છે. એમાં આપણને વળતર બી મળે અને જે આરોપી છે એને 2 વર્ષની કેદ બી મળે. 2 વર્ષ જ છે આમાં સજા અને દંડ. 2 વર્ષ અથવા દંડ બંને સજા છે બદનક્ષી અને માનહાનિ.